કેમ છે બાળકો? મજામાં? જો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 15.1નો 9મો દાખલો કરેલો હતો. વર્ગીકૃત માહિતી સતત આવૃત્તિ વિતરણ, એમાં મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. તો એ આપણે મધ્યક માટેની ટૂંકી રીતનો ઉપયોગ કરીને ગણાવ્યો હતો. ઓકે, હવે એ જ દાખલો પાછો આગળ જે અસતત આવૃત્તિ વિતરણ માટેનું સૂત્ર લીધેલું હતું એનાથી બી થઈ શકે. એટલે આજ એ રીત બતાવી દો. 9મા દાખલામાંથી એ મધ્યક માટેની ટૂંકી રીત બતાવી હતી, બરાબર? એક વખત રીત બધી હું બતાવી દઈશ. આજે આપણે આને અસતત આવૃત્તિ વિતરણનું સૂત્ર, ટૂંકમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન એન, આ સૂત્રથી મધ્યક મળે છે, એ રીતથી કરાવીશ. તો જુઓ, દાખલા નંબર 10, સ્વાધ્યાય 15.1. ઓકે, આ વર્ગ, આ આવૃત્તિ. તો પહેલાં તો આપણે આનો મધ્યક શોધવું હોય તો મધ્ય કિંમત એક્સઆઈ શોધવી પડે. એક્સઆઈ આપણે ગઈકાલે જોયું હતું કે જ્યારે આ જ સંખ્યાથી નવો વર્ગ શરૂ થતો હોય ત્યારે આ બંને વર્ગ સીમા બિંદુ છે. આ અધઃ સીમા બિંદુ છે, આ ઉધ્વ સીમા બિંદુ છે. ઓકે, તો આ બેનો સરવાળો ભાગ્યા 2, તો 200 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત આવે શું? હવે વર્ગ લંબાઈ, એ બી આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે વર્ગ લંબાઈ એટલે આ બેની બાદ બાકી 10, 10, 10. જો બધા વર્ગની વર્ગ લંબાઈ 10 છે તો પછી આમાં 10 ઉમેરો એટલે આગળની મધ્ય કિંમત આવતી જાય. થઈ ગયું. હવે આપણે સૂત્ર લેવું છે એફઆઈ એક્સઆઈ, તો એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કરી દે આવૃત્તિને મધ્ય કિંમત. આ 900, જ્યાં ગુણાકાર મોઢે ના થાય ત્યાં કેલ્સીનો ઉપયોગ કરી શકો. 13 એકા 13, 13 ને 1 14, 0, 12 6 72, 7, 12 દુ 24 ને 7 31, 2 0, 13 3 39, 14 દુ 28, 14 એકા 14 ને 2 16. તમે સરસ રીતે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. હવે આનો સરવાળો સિગ્મા એફઆઈ એક્સઆઈ, એક તો 0 છે જ, 3 ને 2 5 ને 8, 13 વધી 1 10 ને 4 14, 15 24, 36 ને 5 35, 3 ને 1 4 ને 3 7 ને 3 10 ને 2 12. થઈ ગયું. આ આવૃત્તિનો સરવાળો એટલે કેપિટલ એન સિગ્મા એફઆઈ, 9 ને 3 12, 6 18, 2 20, 2 ને 1 3 ને 2 5, 3 8, 9 ને 10, 800. મધ્યકનું સૂત્ર એક્સ બાર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન એન, 12 530 ભાગ્યા 100, 125.3. આ 0 ગયો ને 1 પોઈન્ટ કાપી દીધો. જુઓ જોઈ, મધ્યક આવી ગયો. કેમેરામાં આવે છે બરાબર? ઓકે, આવે છે બરાબર છે. મધ્યક આવી ગયો. હવે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન, તો સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર અપન એન. તો પહેલાં આપણે શું શોધવું પડે આ સૂત્રને ધ્યાનમાં રાખીને? માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર, સૂત્ર પ્રમાણે જવાનું. આ એક્સ બાર 125.3 આવી ગયા છે, બરાબર છે? તો આની યાર બાદ કરશું, પોઈન્ટમાં છે 25.3, 15.3, 5.3. જો બાદ બાકી. હવે ઉલટું આમાંથી આ બાદ કરીશ, 4.7, 10 વધ્યા, 14.7, 10 વધે, 24.7. ખ્યાલ આવી ગયો ને બાદ બાકીનો? પહેલી આ બાદ બાકી કરું ત્યારે 25.3 આવે, તો હવે 10 10 વધતા જાય અહીંયા સુધી. પછી આ 130 આનાથી મોટી સંખ્યા થાય એટલે હવે આમ બાદ કરું એટલે 4.7, પછી 10 10 પાછા વધતા જાય.
એકવાર વચ્ચે જોવું પડે. હવે આવે FI XI માઇનસ X બાર. બસ આ રીતમાં આવું છે કે આ સંખ્યા જરાક મોટી આવે ગુણાકાર, આવું કંઈક થઈ શકે. પેલી ટૂંકી રીતમાં થોડીક લંબાઈ કદાચ વધારે દેખાતી હોય પણ થોડીક સંખ્યાઓ આંકડા થોડા નાના થતા હોય છે. પછી તમને જે વધારે અનુકૂળ આવે એ રીત કરવાની. હવે જો પાછો આનો ગુણાકાર કરવાનો છે. 9 3 27 2, 9 5 45 ને 2 47, 4 9 2 18 ને 4 22, 13 3 39, 3 13 5 65 ને 3 68, 6 13 1 13 ને 6 19, 26 3 78, 7 26 5 130 ને 7 137. આ 0 એટલે પોઈન્ટ તો ગયો. 7 3 21, 3 7 21, 3 4 12 ને 2 14. પોઈન્ટ 0 થઈ ગયો ભાઈ. પૂર્ણાંક થઈ ગયો. 12 7 84, 8 12 4 48 ને 8 56, 5 12 1 12 ને 5 17, 10 એટલે પોઈન્ટ ગયો. તો 247 એટલે પોઈન્ટ 0 લખી નાખો એટલે દેખાય પોઈન્ટમાં. હવે આનો સરવાળો સિગ્મા સાત ને 9 16, 16 ને 8 24 ને 4 28, 2 9 6 15, 15 ને 7 22, 1 23, 6 29 ને 7 36, 3 ને 2 5 14, 17 21 28 32, 3 ને 2 5 6 7 8 9 ને 11. જોઈએ છેલ્લે જવાબ આવ્યો તો ખબર પડે. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન MD of X બાર સિગ્મા FI XI માઇનસ X બાર ઓપન N .8 N છે 100. 2 પોઈન્ટ કાપી નાખું. 11.268 અને 27 લખવું હોય તો લખાય 11.27. હવે પહેલાં જવાબમાં જોઈ લો ભાઈ, બધા ગુણાકાર મોટે કર્યા છે તો જવાબ ચેક કરવો પડશે ને. 15.1 એનો 10મો. 11.28 લખ્યું છે. તો આપણે આને નિયરલી ઇક્વલ ટુ 11.27 લખી શકીએ એટલે સાચો છે. બુકમાં 11.28 આપ્યું છે તો રીત ફેરવીએ એટલે જવાબ થોડોક ફરતો હોય પોઈન્ટમાં તો ચાલે ને. હવે જુઓ, આજે મેં આ રીત કરાવી. અગાઉના લેક્ચરમાં 9મા દાખલામાં મેં ટૂંકી રીત કરાવી હતી તો તમને આ રીત બી મેં બતાવી દીધી. પણ હવે મને કોઈ પૂછે તો હું એવું કહીશ કે જ્યાં સતત આવૃત્તિ વિતરણ હોય ને મને એ ટૂંકી રીતનું જે સૂત્ર છે એનાથી દાખલો ગણવો સહેલો લાગે. મને આ પોઈન્ટમાં આવશે ને આ મોટા ગુણાકાર થાય ને એ કરતાં પહેલું વધારે પસંદ પડે કે 2 વાક્ય વધારે લખું, એક અહીંયા સ્તંભમાં 1 2 વધારે બનાવું પણ ગણતરી થોડી સહેલી દેખાવી જોઈએ. આ મારી પસંદગી છે. તમને જે વધારે અનુકૂળ લાગે એ તમારે કરવાનું, કારણ તમે આ બધું કેલ્સીથી કરવાના એટલે કદાચ તમને આપી સહેલું પડે. જોઈ લ્યો તમને જે યોગ્ય લાગે પણ એક જ રીત કરવાની. અને જુઓ આજે હવે એક દાખલો આપીશ તમને. કયો આપીશ એક જ મિનિટ જોઈ લો. ઉદાહરણ નંબર 6 છે. ઉદાહરણ 6 કદાચ મેં છેલ્લા લેક્ચરમાં આપ્યો હોય તો ઓકે, ના આપ્યો હોય તો આજે ઉદાહરણ 6 કરી દેવાનું. આ બેમાંથી કોઈ પણ એક રીતથી કરવાનું. ઓકે, જોઈ લો. તો હવે આપણે 15.1માંથી
આ મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન એ દાખલા પૂરા કર્યા. હવે બીજું લઈશું, મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. મેં તમને કીધેલું હતું 2 પ્રકારના દાખલા છે. તો પહેલો આપણે મધ્યસ્થ યાદ કરવો પડે. શું યાદ કરવું પડે? મધ્યસ્થ. તો એના માટે પહેલું છે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. હવે માહિતી નથી લખતો, તમને ખ્યાલ જ છે. અવર્ગીકૃત માહિતી, પછી વર્ગીકૃત માહિતીમાં અસતત અને સતત આવૃત્તિ વિતરણ એ જ પ્રકારની રકમ હોય. તો મધ્યસ્થનું સૂત્ર લખતા પહેલાં એક લખું છું કે અવલોકનને પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવા પડે અવર્ગીકૃત માહિતી માટે. બરાબર છે. હવે મધ્યસ્થના 2 સૂત્ર થાય. એક, એન યુગ્મ પૂર્ણાંક હોય તો મધ્યસ્થ m બરાબર n/2 હું અવલોકન વત્તા n/2 આ કેપિટલ N લખું નહીં, હવે આપણે કેપિટલ લખીએ છીએ +1 હું અવલોકન ભાગ્યા 2. n એટલે તો ખબર છે તમે, અવલોકનની સંખ્યા. હવે એટલું તો ખબર હોય. બીજું સૂત્ર, જો આ n છે કેપિટલ, અયુગ્મ પૂર્ણાંક હોય તો મધ્યસ્થ m બરાબર n છે ને સ્મોલ લખાઈ જાય n+1/2 હું અવલોકન. યાદ કરો, તમે ભણી ગયેલા તો છો જ. ટૂંકમાં મધ્યસ્થ માટેના 2 સૂત્ર છે કે જે અવર્ગીકૃત માહિતીમાં કુલ અવલોકન આપ્યા છે એ અવલોકનની સંખ્યા જો યુગ્મ હોય 10, 12, 8, 14 બેકી સંખ્યા હોય, અવલોકનની કુલ સંખ્યા છે એ બેકી સંખ્યા હોય તો સૂત્ર આ લેવાનું n/2 + n/2 + 1મું અવલોકન ભાગ્યા 2. અને જો એ કુલ અવલોકનની સંખ્યા એ એકી સંખ્યા હોય 7 અવલોકન, 9 અવલોકન, 11 અવલોકન તો સૂત્ર લેવાનું n+1/2મું અવલોકન. આ મધ્યસ્થનું સૂત્ર થઈ ગયું. પછી આવશે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. તો સ્વરૂપ આપણે મધ્યકને સાપેક્ષમાં હતું ને એ જ છે ભાઈ, m/d(m). એટલે આ મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન સૂત્ર સિગ્મા xi - m / n. મધ્યક હોય તો xi - x⁻/n, મધ્યસ્થ હોય તો xi - m/n. ટૂંકમાં આ સ્વરૂપ એનું એ જ છે, ખાલી મધ્યકના બદલે મધ્યસ્થ લખવાનું. બરાબર છે. કરી દો સૂત્ર તૈયાર. એટલે પહેલાં અવર્ગીકૃત માહિતીના 2 દાખલા ગણીએ. હવે જુઓ એ રીતનો દાખલો લઈએ સૂત્રનો કે આ રકમ અવર્ગીકૃત માહિતી દેખાય છે, અવલોકનો આપ્યા છે, એટલે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવું છે. તો પહેલું અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવો અવલોકન. એ તો મારે ગોતવું જ પડશે, તમારે જોઈને લખવાનું. 10 પછી 11 2 વખત દેખાય, જોઈ લો 1 2 છે. પછી આ 1 વખત 12 દેખાય છે. પછી 13 2 વખત દાખે છે, આર્યા 2 વખત છે. પછી 14 આર્યા, 15 નથી. પછી 16 છે 2 વખત, તો આ 2 વખત 16. પછી 17 2 વખત છે, 2 વખત 17 અને પછી 18 છે. ઓકે, હવે આ લખો ને ચડતા ક્રમમાં, એટલે એકવાર જોઈ લેવું
કે આ 1 2 3 3 6 3 9 3 12 હતા રકમમાં. આપણે 12 લખાઈ ગયા. 3 3 6 3 9 ને 3 12. ઓકે છે, લખાઈ ગયા છે. તો એનો મતલબ n12 છે. તો મધ્ય સેમ સૂત્ર n/2 અવલોકન વત્તા n/2 + 1 અવલોકન ભાગ્યા 2. તો n એટલે 12. 12 ભાગ્યા 2 અવલોકન વત્તા 12 ભાગ્યા 2 + 1 અવલોકન ભાગ્યા 2. તો આ 6 અને 6 ને એક સાથે. હવે તો એટલું સુધી ખબર પડે ને. તો છઠ્ઠું ગણો. 1 2 3 4 5 6. આ છઠ્ઠું અવલોકન 13. સાતમું અવલોકન 14. ખ્યાલ આવે? આ છઠ્ઠું અવલોકન, આ સાતમું અવલોકન. તો અહીંયાથી જોઈ લેવાનું ચડતા ક્રમમાં છઠ્ઠું, આ સાતમું, એ બેન સરવાળો ભાગ્યા 2. તો 27 ભાગ્યા 2. આ થઈ ગયું 13.5. હવે અહીંયા જગ્યા રાખું છું. જોજો, બોર્ડની લિમિટ પ્રમાણે લખું છું. ઓકે, મધ્યસ્થ આવી ગયો. હવે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન તો xi માઇનસ m કરવું પડશે ને. xi ફરીથી લખું. આ ચડતા ક્રમમાં જ લખી નાખું એટલે અહીંયાથી થઈ જાય ને. 12 13 14 16 17 18. 18 આવ્યું કે નહીં કેમેરામાં જોઈ લો તો. ચલો આવી જાય કાંટો કાટ. બરાબર છે. તો જુઓ હવે xi માઇનસ m. ઓકે, માનાકમાં આ 13.5 ઓછા 10 3.5. 11 એટલે 2.5. 12 એટલે 1.5. 13 એટલે 0.5. 14 એટલે 0.5. 16 ઓછા 13.5 2.5 2.5. 17 એટલે 3.5 3.5 અને 18 એટલે 4.5. ઓકે, બાદ બાકી તો આવડે ને. આનો સરવાળો એ પાછો અહીંયા બાજુમાં લખું છું. સિગ્મા xi માઇનસ m. તમારે નીચે લખવાનો છો. મારે અહીં જગ્યા નથી એટલે તમને દેખાશે નહીં. તમારે અહીંયા લખવાનું એટલે નીચે લખવાનો ચોપડામાં. જુઓ છો, 12 અવલોકન હતા એટલે આ 12 5 60 એટલે 6. આ 5 5 12 વખત છે ભાઈ. 12 5 60 એટલે આ 0 વધી 6 6 અને 3 9 11 13 14 2 16 18 21 ને 3 24 ને 4 28. તો આ થઈ ગયું 28. હવે અહીંયા લખું છું. જોજો છેલ્લું. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન MD of M. સંકેત એનો સૂત્ર સિગ્મા માનાંકમાં xi માઇનસ m અપન n. 28 ભાગ્યા 12. n12 હતા. 12 દુ 24. 4 વધ્યા. 12 3 36. ફરી 4 વધ્યા. 12 3 36. બસ 2.33. હવે જવાબ ચેક કરી લઈએ એકવાર. 15.1 એનો ત્રીજો. 2.33 છે. તો જુઓ જો, આ મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન રીત એકવાર ફરીથી કહી દઉં. મધ્યસ્થ શોધવાનો એટલે અવર્ગીકૃત માહિતીમાં પહેલું તો આ જે રકમના અવલોકન હોય એને ચડતા ક્રમમાં ગોઠવવાના. ટૂંકમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા આગળ લખતા જવાની. હવે અવલોકનની સંખ્યા ગણો. જો 12 એટલે કે યુગ્મ હોય તો સૂત્ર આવશે n/2
વત્તા n/2 પ્લસ 1મું અવલોકન ભાગ્યા 2. તો 12/2 12/2 વત્તા 1 એટલે છઠ્ઠું ને સાતમું. તો અહીંયાથી જોઈ લીધું કે આ છઠ્ઠું આ સાતમું એ બેન સરળ ભાગ્યા 2 મધ્યસ્થ આવી ગયું. હવે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન આ સૂત્ર ખબર હોય એટલે આપણને ખ્યાલ આવે કે xi એટલે અવલોકન છે. આ xi છે અવલોકન. માનકમાં xi માઇનસ m. તો કે xi લખીએ એમાંથી m બાદ કરું એનું કોષ્ટક બનાવી દીધું. માનકમાં xi માઇનસ m એનો સરવાળો એટલે સિગ્મા. એ મેં અહીંયા લખ્યું, તમારે અહીંયા લખવાનો. પછી સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવી ગયો. તમે જરા પહેલાં આ લખજો, પછી આ લખજો, આ બધું આવી જાય અને છેલ્લા આવે. બોર્ડ ઉપર અત્યારે હું કેમેરામાં દેખાય એ પ્રમાણે એડજસ્ટ કરું છું. થોડા મોટા દાખલા છે. ઓકે, કરી દો. જો ચોથો દાખલો એ જ રીત મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન અવલોકન. તો પહેલું યાદ કરો શું કરવાનું. ચડતા ક્રમમાં અવલોકનો 36, 42, 45, 46, 46 બે વાર છે. 46 પછી આવશે 49 સીધું. એના પછી આવશે 51, 50 તો છે નહીં. એના પછી આવશે 53, પછી આવશે 60 અને પછી 72. જોઈ લે કેટલા અવલોકન છે રકમમાં. 3, 3, 6, 3, 9 ને 1, 10. આમાં જોઈએ 3, 3, 6, 3, 9 ને 1, 10 થઈ ગયા. તો n બરાબર 10. તેથી મધ્યસ્થ m n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2. n 10 મૂકી દઈએ. 10/2 અવલોકન વત્તા 10/2 વત્તા 1 અવલોકન ભાગ્યા 2 થઈ ગયું. તો આ પાંચમું ના છઠ્ઠું ગણો અહીંયાથી. 1, 2, 3, 4, 5. પાંચમું અવલોકન 46, છઠ્ઠું અવલોકન 49 ભાગ્યા 2. 5, 95 ભાગ્યા 2. 2, 4, 8. ઓકે, 2, 7, 14 એટલે 47.5 આવી ગયો મધ્યસ્થ. તો હવે xi 36, 42, 45, 2 વખત 46, 49, 51, 53, 60, 72. xi માઇનસ m. ઓકે, m છે 47.5. આ 36 બાદ કરું, 42 બાદ કરું, 45 બાદ કરીએ, 46 બાદ કરીએ, 49 ઓછા 47.5 1.5. આ 2 વધે એટલે 3.5, ફરી 2 વધે એટલે 5.5. આ 7 વધી ગયા તો આ 12.5 અને બીજા 12 વધ્યા એટલે 12 ને 12 24.5 થઈ ગયું. બાદ બાકી કરી લેજો તો આવડે ને. જુઓ 5, 10, 48, 52, 72 થઈ ગયા. આનો સરવાળો સિગ્મા xi માઇનસ m. 10 અવલોકન છે ને 10 વખત 5, 5 છે એટલે 50. તો આ 0, 5 વધીએ અહીંયા. 5 ને 1 6, 11, 2 13, 14, 15, 16, 19, 24, 2 26 ને 4 30. 3 ને 1 4, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 2 7, 70. છેલ્લું
મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન એમ ડી ઓફ એમ સિગ્મા XI માઇનસ એમ અપન એન 70 અપન એન એટલે 10, તો જવાબ 7. બોલો, ખ્યાલ આવે છે? તો આ થઈ ગયા બે રીતના. એક રીતના બે દાખલા આવો એક ઉદાહરણમાં છે, પછી તમને હોમવર્કમાં ગણવા આપું છું. જોઈ લો પહેલાં. હવે જુઓ, વર્ગીકૃત માહિતી અસતત આવૃત્તિ વિતરણ હોય. વર્ગીકૃત માહિતી અસતત આવૃત્તિ વિતરણ. તો મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન એમ ડી ઓફ એમ સૂત્ર FI એમ અપન એન. મધ્યકમાં તો એ જ સૂત્ર છે, અને આમાં મધ્યસ્થ તો એ જ રીતે શોધાય, બાકીનું દાખલામાં આવશે રીત. બરાબર છે? એટલે મધ્યસ્થનું નવું સૂત્ર નથી લખવાનું, ખાલી આ FI XI માઇનસ એમ અપન એન. જુઓ, અસતત આવૃત્તિ વિતરણ હોય, મધ્યક હોય તો અહીંયા X બાર હોય, મધ્યસ્થ હોય તો એમ હોય. સૂત્રનું સ્વરૂપ એનું એ જ છે. પછી છતાં લખી દીધું, જોઈ લ્યો. પછી આનો દાખલો લઉં છું. હવે જુઓ, દાખલા નંબર 7. અસતત આવૃત્તિ વિતરણ XI આપ્યું છે અને આવૃત્તિ FI આપેલું છે, એટલે અસતત આવૃત્તિ વિતરણ થયું. આમાં મધ્યસ્થ અને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવું છે. તો CF શોધો. CF એટલે સંચય આવૃત્તિ. CF એટલે શું થશે? સંચય આવૃત્તિ. જુઓ કઈ રીતે શોધાય. પહેલી આ જે છે એમને લખાય 8. હવે એમાં આ આવૃત્તિ ઉમેરવાની અને અહીંયા લખવાનું 8 ને 6 14. એમાં આ આવૃત્તિ ઉમેરવાની અને એ અહીંયા લખવાનું 14 ને 2 16. ખ્યાલ આવી ગયો? 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 6 26. બોલો, યાદ આવી ગયું સંચય આવૃત્તિ કઈ રીતે શોધાય? પહેલી એમનેમ સીધી આવૃત્તિ હોય જ સંચય આવૃત્તિ. હવે 8 એમાં આગળની ઉમેરી એની સામે, એમાં આગળની ઉમેરી એની સામે, છેલ્લે આ જે આવે સંચય આવૃત્તિ એ આવૃત્તિના સરવાળા જેટલી હોય. N26 હોય, જોઈ લ્યો. 8 ને 6 14 ને 2 16, 18 20 ને 6 26 એ અહીંયા હોય. બસ આમાં આ રીત સમજવાની છે. મધ્યસ્થનું સૂત્ર એનું એ છે, પણ પેલું સંચય આવૃત્તિ શોધવાની. ઓકે, આ યાદ રાખવાનું દાખલાની રીતમાં. હવે મધ્યસ્થનું સૂત્ર લઈએ. મધ્યસ્થ એમ આ બેકી સંખ્યા છે, n/2 અવલોકન વત્તા n/2 પ્લસ 1 અવલોકન ભાગ્યા 2. ઓકે, એનું જ છે, જોઈ લો. 26/2 અવલોકન વત્તા 26/2 વત્તા 1 અવલોકન ભાગ્યા 2. જુઓ જો 13 અને 14 આ શું આવશે? 13મું, આ 14મું અવલોકન. બરાબર છે? દેખાય ને? 13 14. હવે તો લખવાની જરૂર નહીં. હવે અહીંયા જુઓ, આમાં કઈ રીતે શોધાય 13મું અવલોકન ને 14મું અવલોકન. આ સંચય આવૃત્તિનો અર્થ કહું કે અહીંયા 8 લખી, એનો અર્થ પહેલાં 8 અવલોકન છે એ 5 છે, અહીંયા 14 છે ને આગળ 8 છે, તો 8 પછીની સંખ્યા કઈ? 9. તો કે 9 થી 14 અવલોકન 7 છે. 14 પછી સંચય આવૃત્તિમાં શું છે? 16. તો 14 પછીની સંખ્યા 15 16, તો કે 15 અને 16મું અવલોકન 9 છે.
16 પછી 17 અને 18, તો અહીંયા 18 છે એટલે 17 અને 18માં અવલોકન 10 છે. 18 પછી 19 ને 20, તો અહીંયા 20 છે. 19 અને 20માં અવલોકન 12 છે. પછી 21 થી 26 અવલોકન છે એ 15 છે. આ સંચય આવૃત્તિનો અર્થ થયો. તો હવે 13મું 14મું અવલોકન ક્યાં આવે? એનાથી મોટી સંખ્યા જોવાની આ રહી 14 એ અથવા એનાથી મોટી સંખ્યા. તો 8 પછીની સંખ્યા 9, 9 થી 14 એ બધા અવલોકન 7 છે એવો અર્થ થયો. તો 13મું અવલોકન એ 7 છે, 14મું અવલોકન એ 7 છે. તો 7 વત્તા 7, આ 13મું, આ 14મું ભાગ્યા 2, તો મધ્યસ્થ કેટલો થઈ ગયો? 7. અહીંયા મારે જગ્યા રાખવી પડશે ભાઈ, કોષ્ટક બનાવવાનું છે આગળ. એટલે મધ્યસ્થ આવી ગયો. તો મધ્યસ્થનું સૂત્ર તો એનું એ જ છે, ખાલી એ લેવાનો ક્યાં? આ સંચય આવૃત્તિના અર્થ પરથી. ફરી એકવાર કહી દઉં, 1 થી 8 અવલોકન 5 છે, 8 પછી 9 અને અહીંયા ક્યાં છે 14, એટલે 9 થી 14 અવલોકન 7 છે. એટલા 13મું 7, 14મું 7. 14 પછી કઈ સંખ્યા આવે? 15, ને અહીંયા કઈ છે 16, એનો અર્થ 15, 16 એ બે અવલોકન 9 છે. 16 પછીની સંખ્યા કઈ 17 અને અહીંયા 18 છે, એટલે 17, 18 એ 10 છે. 18 પછી 19 અને આ 20 છે, તો 19, 20 એ બે અવલોકન 12 છે. અને 20 પછી 21 ને 26 છે, એનો અર્થ 21 થી 26 એ બધા અવલોકન ક્યાં છે? 15 છે. તો 13 અને 14 એટલે 13 14 થી મોટી અથવા 14 આવી ગયા તો એ સંખ્યા જોવાની. એની સામે એક્સઆઈમાં જે બતાવે એ અવલોકન હોય. તો કે 13મું અને 14મું અવલોકન 7 છે. એ મૂકી દીધું, મધ્યસ્થ આવી ગયો. હવે સરેરાશ વિચલન મધ્યસ્થને સાપેક્ષ. તો કે એક્સઆઈ માઇનસ એમ માનાંકમાં પહેલાં શોધવાનું. આ 7 આવ્યા, એક્સઆઈમાંથી બાદ કરું, 5 0, 7 ઓછા 7 0, 9 ઓછા 7, 10 ઓછા 7, 12 ઓછા 7 અને 15 ઓછા 7. હવે આવે એફઆઈ ઇન્ટુ માનાંકમાં એક્સઆઈ માઇનસ એમ. તો આને એફઆઈ ગુણાઈએ, 8 દુ 16, 0, 2 દુ 4, 3 દુ 6, 5 દુ 10, 6 8 48. આનો સરવાળો સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એમ. 6 ને 4 10 ને 6 16 ને 8 24, વધી 2 ને 1 3, 3 ને 4 ને 4 8. ઓકે. સૂત્ર મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન એમ ડી ઓફ એમ સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એમ અપોન એન. આ 84 અપોન એન છે 26. 3 6 18 78, 26 3 78. આ એક ભાગાકાર કરવો હોય તો ખરા, તમારે જ કેલ્સીથી કરી દેવાનો છે. અરે સોરી, 42, 13 26 42. જુઓ 13 3 39. હું 13 મોટે કરું છું એટલે 39, 3 વૈધા 30, 13 દુ 26, 30માંથી 26 ગયા, 4 વધે 40, 13 3 39. આ થઈ ગયો જવાબ. બોલો, ખ્યાલ આવે છે? ઓકે. તો આ અસતતનો એક દાખલો લીધો. આવો જ બીજો દાખલો છે, એ હવે નવા લેક્ચરમાં લઈશું. આજે એક એક્સ્ટ્રામાં તમે ઉદાહરણ 3 કરી દેજો. આપણે જે ગણ્યા ને 2 દાખલા પહેલાં, એવો જ દાખલો છે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલનનો. બરાબર છે? આજે એટલું સરસ તૈયાર કરી દો. ફરી નવા લેક્ચરમાં આગળ કરીશું.